નમસ્કાર મિત્રો, એક વીજ પોલ માટે સંઘર્ષ કેવો હોય, આંદોલન કેવું હોય, ગાંધીનગરની કૂચ કેવી હોય એ આજે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. મારી આજુબાજુ તમે જોશો ખેડૂતો છે અને ખેડૂત યાત્રા કૂચ કરી રહી છે ગાંધીનગર તરફ. પરંતુ મારે તમને એ દ્રશ્યો બતાવવા છે, એ ભાવુક દ્રશ્યો બતાવવા છે કે જે જોઈને તમે કહેશો કે જગતના તાતની આ પરિસ્થિતિ કઈ રીતે હોઈ શકે. અને એ મુદ્દા પર કે જે મુદ્દા પર સરકારને બતાવી છે, અહીં તમે જોઈ શકો છો કે એક ખેડૂત છે જેમણે પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા. આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ તેઓ શું કહેવા માગે છે. વડીલ, આપનું નામ જણાવો. મારું નામ અનુભાઈ કોંડ. અનુભાઈ, કોંઢ ગામના છો? કોંઢ ગામ ખૂબ ચર્ચામાં રહ્યું, પિયત ને બિન પિયત કરી નાખી, વીજ પોલનો વિરોધ થયો, એ બધી બાબતે વાત કરવી છે. પરંતુ પહેલા તમે એ કહો કે આજે ખેડૂતો ચપ્પલમાં છે, તમે કેમ નહીં? આજ હું તમને કહું, ધરતી આપણી માં કહેવાય. હવે અહીંયા ખાડા 20 ફૂટના કરે તો એ કેમ ખેડૂત સહન કરી લે? વળતર વગર સીધા થાંભલા ખોડી નાખે. એ સહન કરી ખેડૂત કરે. આ બાપડાએ ઘડિયા પેટે પાટા બાંધી મને જમીન રાખી હોય, હવે એ જમીનના 10 વીઘા જમીન ટુકડા કરી નાખે, વચ્ચે વચ્ચે થાંભલો ઠીક પણ વાવેતર કરેલું હોય. હું તમને 15,000 બિયારનું મગફળીનું વાવેતર થાય, એ ઠીક પણ અહીંયા થાંભલા ખોડી નાખે. વળતર તો કંઈ મળવું જોઈએ ને. નહીં, એટલે તમે નથી પહેર્યા ચપ્પલ તો કોઈ તમે નેમ લીધી? આ નિયમ લીધું કારણ એ 2027માં આ તમને દેખાય છે. આ ખેડૂતને હું બધાને કહું, 2027માં બધી તમને દેખાય છે. ચૂંટણી ત્યાં આ જે પરિણામ એક તરફે જાય ને, હવે નહીં જાય. એવું આ ખેડૂતની વેદના બોલે છે. કારણ કે આ મા માથે જે આ ધરતી અમારી માં કહેવાય ને, હવે એની માથે હું તમને કહું કે સીધા ખાડા કરી નાખે. ખેડૂત પછી ખેતી ક્યાં કરવાની? અનાજ કોણ પકડે? તમારે કેટલા વર્ષ કેટલા થયા? મારા 60 વર્ષ થયા. 60 વર્ષમાં શું જોયું? સરકારો બદલાણી, તમે આના કરતા કોંગ્રેસ સારી. આના કરતા કોંગ્રેસ હાથ થોકે હારી હતી. કઈ રીતે સારી? સારી છે ને, ભાવ મને બધી રીતે ફાયદો. આમાં તો શું, ખેડૂત વેચવા જાય તો લાઈનમાં રહેવાનું, બિયારણ ખાતરમાં લાઈનમાં રહેવાનું, ખેડૂતને લાઈનમાં જ રહેવાનું. એક છોકરો હોય તો લાઈનમાં જ રહે. આ તમે હવે ચપ્પલ ક્યારે પહેરશો? તો ચંપલ પહેરશું 2027 ચૂંટણી પછી. 27માં કોઈ પણ પરિણામ આવે પહેરવા આવી જાય, એમાં કઈ ફગે નહીં. એવું છે? હવે એમાં ઘટે નહીં. બોલ્યા આપણે સરકાર કહે કે નથી નાખવા, વીજ પોલ કેન્સલ કરો. પછી તો વીજ પોલ કેન્સલ થાય તમને શું માનતો હોય? અમારી જમીન છે, નોય નાખવાથી, વળતર વગર શું નાખવાથી? અંબાણી હોય, અંબાણી કે જે હોય તે એની કંપની હોય, જેટલો થાંભલો ખોડાય એટલી જગ્યા મને દેશે અને તાર નીકળે મને મારા કાઢ દે, તો હું એ જગ્યા આપણે થાંભલો ખોડવાથી હાલો તો એને આટલી જમીન નથી, ખેડૂત ન છોડે ને. તમને કયા ખેડૂત નેતા ગમે? મને તો હવે ગમતા હતા હાથી તો બધા શંકરસિંહ બાપુ હારા જતા, બરોબર, મનમોહનસિંહ હારા હતા, અટલ બિહારી હારા જતા. પણ આ બોલે એ કઈ ન કરતો. કોણ? મોદી. બોલે કઈ કરે કે લાઈનમાં જ રાખ્યા બધાને ઠેઠ હોતી. નોટબંધીમાં લાઈનમાં, ગમે એમાં લાઈનમાં જ રહેવાનું, ડીઝલમાં લાઈનમાં. છોકરું એક કોઈ લાઈનમાં રાખો, ખીમાં રાખો. ગુજરાત સરકારમાં કયા નેતા સારું કામ કરે? સારું મેં તો શંકરસિંહ બાપુ સારું કરી ગયા. વિઠ્ઠલ ગોપાલ ગયા તે સારો છે આપ માટે. કોંગ્રેસમાંથી? કોંગ્રેસ મન તો છે આપતા શક્તિસિંહ બાપુ નથી. શક્તિસિંહ ગોયલે સારું જ કરે છે ને. બાકી આમાં બધા એરિયાને વેચી લે, મજા ખરીદી લે, ગમે એમ કરો. હું આગળ પર થોડોક એટલે આટલો રૂપિયા. તમારે સુરેન્દ્રનગરના રાજુભાઈ પણ બોલતા પણ વેચી ગયા હોય તો જ મોઢા બંધ થઈ જાય ને. મશીન એવું રાખે, મશીન જેવું એમની પાસે. કયું મશીન? ઓલામાં નાખે, શું કહેવાય મશીનમાં, અને ધોઈને શુદ્ધ કરીને પાછો ભાજપમાં લઈ લે. વોશિંગ મશીન છે? હા, ભાજપમાં ભરી જાય. શું કરવું? તો દર્શક મિત્રો, એક વાત એ પણ હતી, ખેડૂતો ખૂબ આવી રહ્યા છે, પરંતુ તેમાંના એક ખેડૂત કે જેઓ ચપ્પલ વગર છે અને તેમની વાત એટલી છે કે 2027ની ચૂંટણી પછી તેઓ ચપ્પલ પહેરશે. આ સરકાર તેમને પસંદ નથી, આ સરકારની નીતિ તેમને પસંદ નથી. ગુજરાત તક જોતા રહો. આ પ્રકારે ખેડૂતો સાથે મુલાકાત કરાવતા રહીશું. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો કરજો. ધન્યવાદ.